બુલેટિનની શરૂઆત કરીશું વલસાડથી તો વલસાડમાં ધોધમાર વરસાદના કારણે જળભરાવની પરિસ્થિતિ થઈ છે। ભારે વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન બની ગયા છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। અબ્રામાની સાઈ પાર્ક સોસાયટીમાં પાણી ઘૂસ્યા। ઘર વખરીનો સામાન પાણીમાં તરતો જોવા મળ્યો। વીટીવી ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। મોડી રાતથી લોકો પરેશાન, પરંતુ હજુ સુધી સહાય નથી મળી। તો આ દ્રશ્ય જુઓ, વલસાડથી સામે આવ્યા છે કે જ્યાં એક તરફ વરસાદી વાતાવરણ છે અને વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિ પણ ઉત્પન્ન થઈ રહી છે, પરંતુ કરમની કઠણાઈ જુઓ કે મોડી રાતથી લોકો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમને સહાય નથી મળી। વીટીવી ન્યૂઝ છેવાડાના ગામડા, છેવાડાના ઘર સુધી પહોંચી રહી છે। શું પરિસ્થિતિ છે તેનો ચિતાર આપના સુધી પહોંચાડી રહી છે। ત્યારે આ દ્રશ્ય તમે જુઓ કે જ્યાં રહેણાંક વિસ્તાર છે, સ્થાનિકો વસવાટ કરી રહ્યા છે, ત્યાં અત્યારે જળભરાવની પરિસ્થિતિ છે। લોકોની ઘરવખરી પાણીમાં તરી રહી છે। અબ્રામાંથી આ દ્રશ્ય સામે આવ્યા છે। સાઈ પાર્ક સોસાયટીમાં પાણી ઘૂસી ગયા। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા। લોકોનો સામાન પાણીમાં તરી રહ્યો છે। દ્રશ્યમાં તમે જુઓ, હાલમાં રસ્તા પરથી પણ જે પાણી ભરાઈ ગયા છે તેના કારણે લોકોને પસાર થવું મુશ્કેલ બની ગયું છે। મોડી રાતથી જ લોકો પરેશાન થઈ રહ્યા છે, કારણ કે ગઈકાલે પણ વલસાડમાં સારો એવો વરસાદ પડી ગયો। આજે પણ સવારથી 2 કલાકની અંદર 6 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો। ન માત્ર વલસાડ શહેર, પરંતુ વલસાડ જિલ્લાના ગ્રામ્ય ક્ષેત્રમાં પણ આ જ પરિસ્થિતિ છે। પછી ધરમપુર હોય કે કપરાડા હોય, ઠેર ઠેર વરસાદી વાતાવરણ અને તેના કારણે જળભરાવની પરિસ્થિતિ। આ એક્સક્લુઝિવ દ્રશ્ય તમને અમે બતાવી રહ્યા છે અને આ દ્રશ્ય પરથી તમે અંદાજ લગાવી શકો છો કે આ વિસ્તારની અંદર વસતા લોકોને અત્યારે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો હોઈ શકે, કારણ કે અત્યારે લોકોના ઘરની અંદર પાણી ભરાઈ ગયું છે। ઘરનો સામાન પાણીમાં તરી રહ્યો છે। એટલે એ જે દ્રશ્યો છે એ દ્રશ્યો પોતાનામાં જ ઘણું બધું કહી રહ્યા છે અને એ દ્રશ્ય પરથી તમે એ અંદાજ લગાવી શકો છો કે અત્યારે લોકોની હાલત કેટલી કફોડી બની ચૂકી છે, કારણ કે 1 જુલાઈથી રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ અને 1 જુલાઈથી જ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી રહ્યો છે। આજે 3 જુલાઈનો દિવસ છે। આજના દિવસે પણ એ જ વરસાદી વાતાવરણ છે। સવારથી જ વરસાદ છે અને હજુ પણ આગામી 3 દિવસ સુધી એટલે કે 6 તારીખ સુધી વલસાડને રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે અને અત્યારની આ પરિસ્થિતિ જોતા હવે વલસાડવાસીઓ છે કે જે ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે। વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છે એ વીટીવીની ટીમ અબ્રામા વિસ્તારમાં પહોંચી છે। વલસાડ શહેરમાં વહેલી સવારથી અત્યાર સુધીમાં લગભગ 8 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે અને અત્યારે જે અબ્રામા વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છે, આ કોઈ નદી નથી, આ એક રસ્તો છે અને જે આ કોન્ક્રીટનો રસ્તો અત્યારે જાણે કે નદી હોય તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વીટીવી પર એક્સક્લુઝિવ। અને હવે આપણે અહીંના જે ઘરો છે એ ઘરમાં શું પરિસ્થિતિ છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું કે લોકોને અત્યારે કેટલી મુશ્કેલી પડી છે। વીટીવીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ અત્યારે કરી રહી છે અને જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છે કે લોકોના ઘરમાં શું માહોલ છે। પોતાની જે વાડી છે, વાડીમાં પાણી અત્યારે જોવા મળી રહ્યું છે અને જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી છે। આ જે પરિવાર છે તેમની હાલત આપ જોઈ શકો છો કે કઈ રીતે તેઓ અહીંયા વસવાટ કરી રહ્યા છે। આ જે એમનું જે ઘર છે એ ઘરનો જે માહોલ છે એ પણ એક ચોંકાવનારા દ્રશ્યો અત્યારે આપ જોઈ શકો છો કે જે ઘરનો જે સામાન છે એ સામાન અત્યારે વેર વિખેર જોવા મળી રહ્યો છે અને આ જે સામાન છે કઈ રીતે બચાવવો, કારણ કે જે વરસાદ હજી પણ વરસી રહ્યો છે અને જે રીતે આ કાકો જે ઘટના બની છે શા માટે બની છે, આવો આપણે વાત કરીએ કે અહીંના જે લોકો છે, એના જે ઘર માલિક છે તેમનું શું કહેવું છે। આપનું શું નામ છે? મારું નામ શુભમ મિસ્ત્રી છે। શુભમભાઈ, આ જે શા માટે આ પ્રકારની જે સ્થિતિ આવી છે? આ નગરપાલિકાની બેદરકારી છે, પૂરી બેદરકારી છે, જે કે ગટરો સાફ ના થાય છે અને ઇલીગલો બાંધકામો પર થયેલા છે તે આજે 2-3 વર્ષથી એમને એમ જ છે। અમે બધા વરસાદમાં અમે હેરાન થઈએ છીએ। જરાક વરસાદમાં પાણી ભરાઈ જાય છે, બધી જ વાર આ વસ્તુ છે, એટલે હું તમારું આ મદદ સંપર્ક કર્યું છે। આપનું શું નામ છે? મારું દિલીપભાઈ મિસ્ત્રી છે। દિલીપભાઈ, આ જે વિસ્તાર છે કયો વિસ્તાર કહી શકાય? આ અબ્રામાં આપણે કહીએ છીએ ચીકીવાડી ફેક્ટરીની બાજુમાં કહેવાય છે। અચ્છા, અને આપણા ઘરમાં કેટલું પાણી હતું સવારે? મારા ઘરે અંદર લગભગ 2 ફૂટ જેટલું પાણી હતું ને તેની અંદર આ કાપો બી દેખાય છે। હજુ હાલમાં આ બધા કાપા દેખાય, એ બધું પાણી મારા ઘરમાં હતું, એટલે એ પ્રમાણે મેં છે ને તો સવારથી 3 વાગ્યાથી અમે લોકો બેસેલા છે। કોઈ આવી પાલિકા તરફથી હજુ કોઈ આવ્યું નથી સાહેબ ને। અમે અમને નગરપાલિકામાં ત્યાં જઈને આટલે કમ્પ્લેન બી આપી આવ્યો છે નગરપાલિકા ઝોનમાં,
તો તે લોકો એમ કે હજુ અમે લોકો આવશું, હજુ સુધી આવ્યા નથી. લોકોની જે મુસીબતો છે તે ઘટવાનું નામ લઈ રહી નથી. હજી તો 3 દિવસ વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ છે, ત્યારે આવનાર પરિસ્થિતિ હજી વકરે તેવી પરિસ્થિતિ માનવામાં આવે છે. જો કે 2 NDRF ની ટીમ વલસાડમાં તૈનાત કરવામાં આવેલી છે, ત્યારે પાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી જો વ્યવસ્થિત કરી હોત તો આ પ્રકારના દ્રશ્યો કદાચ ન સર્જાયા હોય તેવું સ્થાનિકો માની રહ્યા છે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, અબ્રામા, વલસાડ. સમાચાર તાપી